પાસે અને મારી પાસે જ રહેશે. 2013માં અમે સાયકલ લઈને ગયેલા હતા. આ રીતે મારા ઘરે ફૂલડા સોંપેલા છે ભાઈ. મને બહુ રસ છે એમાં. સીધી રસ સેવા પણ કરી છે ભાઈ. તો આ રીતે મેં સરસ મજાનું ડેકોરેશન કરેલું. એક આયા છે. આજે છે એ અમારી શેરી છે. નાવા લાવવાનું છે કવિતા? હા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય માતાજી, જય મોગલ. એક નવા વિડીયો સાથે પાછો ફરી વાર આવી ગયો છું. જે છે એ બાળ મંદિરે જાય છે અને મારું ઘર તમને બતાવું અને કઈ રીતે મેં ડેકોરેશન કરેલું છે, ફૂલડા ને એવું સોંપેલું છે એ પણ તમને બતાવું. તો આજે મારા ઘર વિશે છે, તો કન્ટિન્યુ રહેજો તમે વિડીયોમાં. તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મારી છોકરીઓ જે છે એ ભણવા ગયેલું છે અત્યારે બાળ મંદિરે. તો એ આવે છે અત્યારે, તો એના પણ તમને હું વ્યૂ બતાવીશ. હું પ્રવૃત્તિ કરે છે આવીને બાળ મંદિરેથી, એના પણ તમને વ્યૂ બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું નાઈ તૈયાર થઈ ગયેલો છું અને હું તમને બતાવું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આ જે છે એ મારું રૂમ છે, ઘર છે. એલઈડી છે, આ એલઈડી છે, આ હોમ થિયેટર છે. બસ આપણે આ ટ્રોફી લાવેલા છીએ. જે આ ટ્રોફી છે ને, હું કેપ્ટન હતો ત્યારે જીતીને લાવેલો છું આ ટ્રોફી. હજી હાલ તકે પડી છે મારી પાસે અને મારી પાસે જ રહેશે. 2013માં અમે સાયકલ લઈને ગયેલા હતા મેસરમમાં પિથલપુર. એનો વિજેતા હું છું. તો તમને બતાવું મારું ઘર. આ રીતે આ પાણીયારું છે. અહીંયા જે છે એ મારા દાદાનો ફોટો છે. આ રીતે મારું ઘર છે ભાઈ. અહીંયા રસોડું છે, અમારે ઊભું રસોડું છે. આપણે સ્ટીક કાઢી લઈ અંદરથી. આમાં સ્ટીક છે. આ બધી વસ્તુ પડી હોય મારી. આ ફાઇલ છે, પાકીટ છે. આ સ્ટીક કાઢી લીધી છે, સ્ટીક વિડીયો શૂટિંગ કરવા માટે. આ રીતે જો ઢીંગલા છે અલગ અલગ પ્રકારના. આ સ્ટીક કાઢી લીધી છે અને જોવાનું છે સ્ટીક શરૂ છે કે નથી શરૂ એ. તો વિડીયોમાં બિના રહેજો તમે. સ્ટીક તો ઓલરેડી શરૂ જ છે, એમાં કંઈ પ્રોબ્લેમ છે નહીં. આમાં લાઇટિંગ થાય છે કે નથી થતી? થાય છે ભાઈ, લાઇટિંગ થાય છે. સ્ટીક ચાલુ છે અત્યારે હાલમાં. તો આ સ્ટીકને મૂકી દઈશું આપણે અત્યારે જરૂર નથી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ઉંદરડા બહુ છે મારા ઘરે, તો તમને હું બતાવું. અહીંથી આવે છે ઉંદરડા, એનું દર ગુડ નાખું. કારણ કે જો ઉંદરડા આવતા હોય તો નાગદાદાને એવું તો એની પાછળ આવ્યા જ. ત્યાં અમારા ઘરે એક ફરી આવી ગયો હતો, 3 દિવસ રહ્યો હતો, પણ એને મેં મારી નાખ્યો હતો અને વિધિસર એને પાછો બાળી પણ દીધો હતો. નાગદાદા હતા. તો અહીંથી ઉંદરડા આવે છે ભાઈ. તો આ બાજુ ત્યાં અહીંયા મેં બુરેલું છે, અહીંયા બુરેલું છે, અહીંયા બુરેલું છે. અહીંયા સાંજે જ ઉંદરડો હતો, પણ ક્યાંથી આવે એ કંઈ બહુ ખ્યાલ નથી. તો આપણે જોઈશું હવે ક્યાંથી આવે છે. ઉંદરડા બહુ ઘોરાવે છે, નાખવું તો પડશે ત્યાં, કારણ કે પ્રોબ્લેમ વાળું છે એના માટે. તો આપણે અત્યારે તો અહીંયા નાખી દઈએ હાલમાં. ઉંદરડા તો આવે જ છે ભાઈ, બીક લાગે એવું છે ભાઈ. ઉંદરડા આવે એટલે પેરોની બીક લાગે. અહીંથી ના વયા જાય ડાયરેક્ટ. અહીંયા આવે, અહીંથી ના આવે ને અહીંથી વયા જાય. વિડીયોમાં બિના રહેજો. હવે જઈએ છીએ આપણે રસોડા બાજુ. રસોડામાં શું બનાવવાનું છે એ તો જઈ બનાવવાનું છે.
શાક છે ભાઈ મસ્ત મજાનું, બટેટા વઘારેલા છે તો બટેટા ખાવાના છે આજ. બે તો રોટલા ને એવું હોય બનાવેલું તો ચાલ આગળ બિના રહેજો. આ રીતે મારા ઘરે ફૂલડા સોંપેલા છે ભાઈ. મને બહુ રસ છે એમાં ફૂલડાનો. જો આ રીતે મેં સરસ મજાનું એક કુંડું પણ છે, કુંડામાં સોંપેલા છે અને આ બાજુ પણ સોંપેલા છે. અને ખાસ કરીને આપણે ચકલા માટે પાણી પીવા અહીં મૂકેલું છે અને ખાવાનું પણ આપણે આપીએ છીએ, દરરોજ સેવા પણ કરીએ છીએ ભાઈ. તો આ રીતે મેં સરસ મજાનું ડેકોરેશન કરેલું છે મારા ઘરે. તો આ રીતે પાણી પીવાનું છે અને આ બાજુ ખાવાનું છે અને આ બાજુ ફૂલડા લેવું ને આ બાજુ છે એ પોપીઓ છે એ મારા ઘરની બાજુમાં. આ જે છે એ આદા માળા છે કરેલા ઘરે મારા ચકલાના. તો એક આયા છે, 3 હતા. એક ઓલી બાજુ હતું, ત્યાંથી એ તૂટી ગયું. તો આ બાજુ ખિસકોલી આવે છે ખાવા, સણ ખાવા આવે છે. જો બતાય છે આ રીતે ખિસકોલા બહુ આવે મારા ઘરે. ખિસકોલા, ચકલા, કાબર ઘણા બધા. વિડીયોમાં બેના રહેજો તમે. હાલો મિત્રો, ખાવા ભૂખ લાગી ગઈ છે. જો છાશ છે, આ બાજુ બટેટાનું શાક, આ રોટલી અને રોટલો. શાક જ છે તો ખાવાની શરૂઆત કરી દઈએ. તો બધા હાલો ખાવા. તો વિડીયોમાં બેના રહેજો તમે. આ બાજુ છે સિંગ ભજીયા. તો આ કાબર છે એ દરરોજ આવે મારી ઘરે ચણ ખાવા. એક સાસ ભાગલી હે. ડેઈલી સર્વિસ આવે જ થાય. આજે છે એ અમારી શેરી છે. આ બાજુ છે એ મારું ઘર છે. વરસાદ આવે છે જોવો તમે અત્યારે. તો આપણે અંદર જઈએ પાછા. શું લાવી? હે કઢી? મીતુ તું શું લાવી? મીતુ એ ડીશમાં ખાધું, નકડી કઢી વધી કઢી મારા હાથે થોડી લાવી ઓલા ચોખા લાવી. તે બધા ભણીને આવી. હું શીખવાડ્યું? એકડા શીખવાડે તો હું ખાધું હું મને કાંઈ ખાધું કેમેરા હું શીખવાડ્યું. બોલો ગીત ગાતો. નાનું નાનું સસલું ગીત ગાતો. નાનું નાનું સસલું આંઠોડે આંઠોડે ગાજર પાણી પીવે, ગાજર ખાય પાણી, ગાજર ખાય પાણી, ગાજર ખાય પાણી. તને આવડે મીતું? તને આવડે? હા હા બે જાય. તું ગાતો હો, ગા. તું તો ગા. નાનું નાનું સસલું ગાતો. પછી પછી ફૂલ ફૂલ એમ તો કે ફૂલ ફૂલ એકડા બતાવી દે. હા હુઈ જાવ ને હવે. હવે હુઈ જાવ. હે હમણાં
છે આમાં મીતું દેખાય મીતું દેખાય આખી બધા કવિતા સુઈ જવાનું છે મીતું હા કામ તો ખરી પછી દેખાડી પછી ઉભી રે આપો તારા પણ છે આરતી કરવા આવવાનું હા દે વરસાદ આવ્યો હતો ના વરસાદ આવ્યો બાળ મંદિર આવ્યો વરસાદ હોતો આવ્યો હું નહીં તારે હુવાનું છે એમાં હુવાનું છે હાલો બીજા વાળા હા અમારે કવિતા બેન જો નાવાનું ચાલુ કર્યું નાવા જવાનું છે કવિતા હા નાવા જવાનું છે વરસાદ તો બહુ નહીં આવતો ના નાવાનું છે બુંબામાં વરસાદ તો પણ ક્યાં એટલો બધો આવે સદી સીધા તો વરસાદ ક્યાં એટલો બધો આવે વરસાદમાં નાવું એમ કે અમારે ડિક્કી એક નાની મોટી મતલબમાં વિડીયોમાં કન્ટિન્યુ રહેતો તમે તો ફાઇનલી મિત્રો આપણે વિડીયોને એન્ડ કરીશું લાંબો થઈ જશે વિડીયો તો અત્યારે વરસાદ આવે છે બહાર અને અમારી કવિતા બેન નાય છે તો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં ત્યાં લગન જય માતાજી જય મોગલ